મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો શુભ સવાર પડી ગઈ. તમને બધાને એવું લાગતું છે કે હું ક્યાં વસું છું, એટલા માટે ગુડ મોર્નિંગ નિલેશ. તમને નહીં ખબર? 5 મિનિટ પહેલા મારું મૂડ કેવું હતું ખરાબ અને કેમેરો ચાલુ કરતાની સાથે મારું મૂડ એકદમ સારું થઈ ગયું. જો કે આ વિડીયોના બહાને છે ને આપણે ગમે તેવો મૂડ ખરાબ હોય ને તો બધા ફેમિલી સાથે જ મળી જાય નહીં? સાચી વાત છે તારી, 100%ની વાત સાચી છે. કેમ કે કાના બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. પાગલ ગયા, પથરા ગયા, પછી આપણે કઈ ફર્યા ખબર તને? રસ્તો બનાવતો તો કઈ આપણે બીજા 10 કિલોમીટર અંદર ફરી પછી અમે ઘોર નીકળ્યા બરાબર. તો કાલ તો એટલી બધી એન્જોય કરી છે, વરસાદ એટલો બધો પડ્યો છે, મોસમ એટલી બધી જોરદાર હતી, પાછા જોડે જોડે ગરમ ભજીયા પણ ખાધા. જો કે આજે તો કાલે એટલી બધી મજા આવી ગઈ ને એની વાત જ ના પૂછું, કારણ કે કાલે અમે ભતીજીના દર્શન કરવા હતા જ તો કરવા જાય તો ચાલુ વરસાદમાં અમે ગયા. નિલેશે બધા ફેરવ્યા અને એટલી બધી ખાલી ફૂલ મોજ કરી ને રસ્તો અમે કઈ ભૂલી ગયેલા ના ભૂલે ના ક્યાં પેલું આગળનો પેલું બંધ હતું, બ્રિજ બંધ હતો એટલા માટે અમે 7 કિલોમીટર તો બ્રિજ બંધ હતું. કિલો બ્રિજ બંધ હતું ને એટલા માટે અમે 10 કિલોમીટર છે ને અંદર આવી ગયેલા. તો 10 કિલોમીટર ગયા, 10 કિલોમીટર અંદર ઘૂમ્યા અને પછી આપણો પણ જે થાય નિલેશ એ સારા માટે થાય. હા, જે થાય ને સારા માટે થાય. કેમ કે જો કે કાલે અમે છે ને 4 વાગ્યા ભતીજીની ગોટ થાય ને એ ટાઈમ જ અમે પહોંચ્યા ને એ ટાઈમ જ અમે ગોટ કરીને એ ટાઈમ જ અમે દર્શન કર્યા. તો મારી આગલી વિડીયો તમે જોઈ હશે તો ભતીજીના દર્શન કર્યા હશે તમે નહીં? હું તો પહેલી વાર મંદિરમાં અંદર પહેલી વાર દર્શન હું કે જો કે જ્યારે હું નિલેશ દર્શન કરવા ત્યારે ભાગ્યેલ તો હું જો કે કેટલી વખત ગઈ છું પરંતુ અમે અંદર નતા ગયા. પણ કાલે જો કે અમને પહેલી વખત અમને ખબર પડી કે અંદર જઈને પણ દર્શન કરાય. તો કાલે અમારા બહુ જ સરસ દર્શન થયા છે અને મને તો બહુ મજા આવી ગઈ. અને જીવનમાં આટલું મોટું તો હું પહેલી વાર ગયો બોલ. કેમ કે આપણે દર સાલ બહારથી દર્શન કરી લાઈનમાં જતા રહીએ, તો આપણે અંદર એન્ટર થઈ અને બેસીને પાછા દર્શન કરે. અને મને તો બહુ ગમ્યું. કાલે મેં ભતીજીની ધજા પણ લીધેલી, બધી રીતે અમે ખાખડિયા પણ ગયા, ત્યાં પણ દર્શન કર્યા. ભલે કિચડ હતું પણ આવામાં કંઈક દર્શન કરવાની મજા જ કંઈક અલગ. અને કાલે આપણે મોજ કેટલી બધી કરી નહીં? બહુ મસ્ત મજા આવી કાલે. પણ મને એક ખોટું લાગ્યું તમારું. તમે માજો ખાલી માજો 2 જ ફોટા પડાયા. પણ તમને ખબર છે ને કે મને સોનો શોખ ફોટાનો. તો પછી તો ગમે ત્યાં જઈએ તો માજો ફોટા પડાવવાના. અને જો કે નિલેશ આજે મસ્ત મજાને તૈયાર થઈ ગયા છે. મેં પણ અહીંયા મારી સાડી છે જો અમારું મેચિંગ જો. અને જો કે કાલે ફાગવેલ ગયા હતા, આજે પણ કંઈક પ્રમોશન છે એટલા માટે અમે જઈએ છીએ. અરે હા જો બતાવો. નિલેશ ને છે ને મધમાખીએ ડંખ માર્યો. મારો ડંખ ઓછો પડી ગયો, મધમાખીએ ડંખ મારે જો. હોવો જુઓ. ફૂલી જવા દો ને. રાજી થાય રાજી નહીં પણ તમે એવું શું કરતા પેલા મને એવું લાગ્યું કે માખ બેઠી હશે. ટપલી મારે તો સારું ડંખ જ માર્યો ને. ડંખ જ મારે એમ? તો પણ તમે કંઈક તો છેડછાની કરી હશે. તમને નહીં ખબર કે છેડછાની ના કરાય? મને થોડી ખબર કે મધમાખીની માખી છે એમ. બધી ખબર પડી પડે બકા. તમારે બધી ખબર પડી પડે. ખબર બધી ખબર પડી પડે. તો આજે મારે અચાનક જવાનું થયું છે અત્યારે બહાર. તો કેટલા વાગે જવાનું છે? 3 વાગે મારે જવાનું છે આજે. તો ફટાફટ મેં સાડી કાઢી લીધી છે, જોઈ લો. અને આ સાડી મેં ઓનલાઈન મંગાવી, જોઈ લો કેટલી સરસ છે. આ તો બસ જવાના ટાઈમે થઈશ તો આ પહેરી જ લઈશ. અને આ સાડી મેં ઓનલાઈન મંગાવી છે. કમેન્ટ કરજો કેવી છે જો. અને નિલેશ એમ જ કહે છે કે તું કેટલી બધી સાડીઓ ઓનલાઈન મંગાવે. ઓનલાઈન ખરીદી કરતા તો ધરાતી જ નથી. તો હું આજે બનાવું છું ગુલાબજાંબુ. જોઈ લો રેસીપી ગુલાબજાંબુ. દૂધ લાવી દીધું છે. જો કે 10 વાળા 2 પેકેટ લાવી છું ગુલાબજાંબુ બનાવવાના લોટ. અને 10નું દૂધ લાવી છું. આપણે 30 રૂપિયામાં ખાલી ગુલાબજાંબુ બનાવીશું હશે. તો મેં ફટાફટ ચાસણી કરવા માટે મેં મૂકી દીધું છે. જોઈ લો ચાસણી થઈ જાય, મોરસ નાખ્યું છે પાણી અને ચાસણી કરવા માટે મેં મૂકી દીધું. હવે ગુલાબજાંબુનો આપણે લોટ બાંધી દઈએ જલ્દી ફટાફટ. પછી આપણે તૈયાર પણ થવાનું છે ને. એ છે આ ઇલાયચી આપણે હમણાં નાખી લેવાની, જે આપણે પેલું એ બનાવીએ ને ચાસણી એની અંદર. તો અંદર જડી દે 30 રૂપિયાનો જે લોટ લાવ્યા ને એ આપણે લોટ છે ને તો આ રહ્યો જો આટલો નીકળ્યો છે.
તો આની અંદર આપણે થોડું માપસરમાં દૂધ વેરવાનું છે. જેટલો લોટ એકદમ ઢીલો નહીં કરી નાખવાનો, કઠણ લોટ નાખવાનો. એ રીતે આપણે આની અંદર લોટ નાખી અને દૂધ વેરીને લોટ બાંધી દેવાનો છે. ચાલો આપણે બાંધી દઈએ. એ રીતે કંઈક લોટ બાંધી દો છે. જો આ રીતે આપણે થોડો કઠણ લોટ બને. 20 રૂપિયામાં કેટલો લોટ બને? હવે આમાં કેટલા ગુલાબજાંબુ બને છે એ તો ખબર નહીં, કારણ કે નાના આપણે બનાવીશું. 10 જેવા તો બનાવીશું. જોઈએ હવે કેટલા બને છે, જોઈ લો. કંઈ વાંધો નહીં, નાનું પણ મોટી ખુશી રાખવાની, આપણે સંતોષ રાખવાનો. કોઈ તે કંઈક નાના મેં તો ગલગોટા બનાવી દીધા છે, કેમ કે આપણે એકલા શું બનાવીને ખાવાનું, આપણે ઘરે પણ થોડા આપવા પડે ને મમ્મી પપ્પાને. તો પછી મેં એમના માટે પણ થોડા બનાવી દીધા છે. તો જો આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ લો, આ રીતે મેં નાના લોહી કરી નાખ્યા છે. આ તો ખાસા મોટા થશે અભી, પણ કંઈ વાંધો નહીં. આપણે બધાને સાથે જ ખાવાનું, ઘરમાં બધાને સાથે જ જમવાનું. બનાવે તો થોડું શું બનવાનું, આપણે એકલા જ ખાવાનું, ઘેર મમ્મી પપ્પાને નહીં આપવાનું. તો એ રીતે મેં થોડું કરી નાખ્યું છે. જોઈ લો, ચાસણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તો જલ્દી આપણે બનાવી દઈએ. આ રીતે આપણે તળવી લેવાના. મેં માપનું તેલ લીધું છે, જેથી મને ખબર પડે. આ રીતે આપણે કરી નાખવાના કાલા જામ તરીકે. જોઈ શકો છો ફાઇનલ લુક. જોઈ લો ગુલાબજાંબુ કેવા લાગ્યા. જો કે હજુ નિલેશ આવશે ત્યારે ખબર પડશે, ચાખીને બતાવશે કે કેવા લાગે. જેવા હોય એવા આવે. પહેલી વાર આમ કોશિશ તો કરી છે, ફરી વાર આપણે બધા કોશિશ કરીશું. જોઈ લો, એકદમ સોફ્ટ છે. જોઈ લો, જવાય થતું ચાસણી ગરમ છે એટલા માટે. અમે તૈયાર થઈ ગયા છે. જો આ સાડી મારી પર કેવી લાગે છે. જો કે હું ને નિલેશ તો જો એકદમ મેચિંગ થઈ ગયા છે. 2 પીસ. જો નિલેશનો લુક એકદમ જો કે હવે તમને બધાને એક વાત કહી દઉં કે અમે બંને કપડાં લાવીએ છીએ ને તો મેચિંગ જ લાવીએ છીએ. પણ એમાંથી હું તમને બધાને એક વાત કહી દઉં કે પહેલી હું સાડી લાવું છું ને તો મારી સાડીનું મેચિંગનું નિલેશ લાવે છે. નિલેશ શર્ટ લાવે તો એમના શર્ટનું મેચિંગ હું લાવું છું. નહીં હવે બધા લોકો એવું વિચારે છે કે આપણે કઈ જતા હશે બહાર ફરવા માટે. હા, પ્રમોશન માટે કંઈક કામ માટે અમે જઈએ છીએ આણંદ. તો જો કે 2-2:30 વાગી ગયા છે અને મેં તમારા માટે કશું બનાવ્યું. ફ્રીજ ખોલો ને. એક્સપિરિયન્સ. જો કે તમને બધાને એક વાત કહી દઉં. હવે નિલેશ તો કોઈ દિવસ મારું ખરાબ બોલવાના નહીં. ખરાબ બોલશે તો મારી પાસે ખાના જ કરવા છે. કોઈ દિવસ મારી ખમી કરવાના નથી, કેમ કે મારી પાસે એક વસ્તુ છે કે આ છે. ચલો કેવું બન્યું છે? સરસ બન્યું. તો બતાવો. કેવા લાગે? મસ્ત લાગે. તો મેં આગળનું શૂટ કર્યું ગુલાબજાંબુ. નાના પર 20 રૂપિયાનો લોટ લાવી અલગ 10 રૂપિયાના. તો પછી અંદરથી આટલા બને. કેટલા મેં મોટી કામ મેં નાની ગલગોળો બને, કારણ કે એમાં બધે આપણને થઈ રહે રીતે કરવાના. તો ચાલો હવે આનંદ. તો અમારા બંને માટે એક સરસ મજાની કમેન્ટ થઈ જાય નહીં? એટલે આપણે રોજ મેચિંગ કરીએ, એમાં શું જો નવું છે? હા, બહાર જવા માટે પણ મેચિંગ કરે. અમુક ટાઈમ અમે ચાલુમાં જે કપડાં પહેરીએ ને એમાં પણ અમુક ટાઈમ મેચિંગ થઈ જાય. નહીં, અમે એક સરસ મજાના લોકેશન પર આવી ગયા છે. કેટલું મસ્ત લોકેશન છે. બાગ જોઈ લો. ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. હા, ફર્સ્ટ ટાઈમ હું પણ ફર્સ્ટ ટાઈમ આવી છું. જો કે અહીંયા અમારે પ્રમોશન બાજુમાં હતું એટલા માટે જોયું કે નિલેશ કે ચલો આપણે જઈ આવીએ. તો થાકી ગયા આમાં પ્રમોશનમાં, તો મૂકું ચલો આજે અહીંયા જઈ આવીએ. એટલું સરસ છે. જોઈ લો. વાવ, જોઈ લો. ફિલ્મી શૂટિંગ નિલેશ જુઓ છો આ બાજુ કેટલું જોરદાર લાગે છે ને. હજુ આ બાજુ ચોફડે ફરવાનું છે. ચલો જોઈ લો. ગુલાબ. વાવ,
બહુ સરસ છે અહીંયા બધું ફરવા. કેવું લોકેશન છે આ, તો જો બહુ મજા આવી જાય ફોટા પાડવાની ને વિડીયો જો ઉતારે ને, પણ નિલેશને આવડતી જ નહીં અહીંયા આગળ. કેવું સરસ છે જો. જો આ ઘાસમાં કેવી સરસ ઊંઘી છે, બધું સરસ ક્યાં છે. કેવું છે આ બધા ઝાડ છે ને આ બાજુ કેટલું સરસ ગાર્ડન. કેટલા રસ્તા છે પાછા જો. કેવું છે આ બાજુ, ચંપાના ફૂલ બધા ખાસા બધા છે અહીંયા. જો કેટલા બધા ચંપાના ફૂલ અહીંયા પડેલા છે, જાણે એવું લાગે કે રાધા કૃષ્ણ અહીંયા રાસ રમવા ના હોય એ રીતે જ લાગે. અહીંયા જોઈ લો આવી ગયા છે. કયું તળાવ ને લેસા રામદેવ પીર. જો તમે રાઉન્ડ મારી શકો તો ખાલી નજારો જો, કેમ કે એક રાઉન્ડ મારતા છે એટલે બધા જોવે છે લાઈવમાં. આપણે નો ટેન્શન, આપણે બધું લાઈવમાં જ બતાવી બધું, કોઈ સ્ક્રીન તૈયાર નહીં કરતા. ઓકે જો આ બગલો, ઓ નિલેશ કેટલો બધો બગલો છે જો. હે ને જોયો ને, આ પાણી પીતો હશે. હા પીવો, કઈ પીવો, મછલી ખાઈ જતો હશે નહીં. જો નજીકથી જોઈ લો. અને લાઇટિંગ તો રાતે થતું હશે ને નિલેશ. જો વચ્ચે કમર પણ છે જોઈ લો. તો મને તો હે ને કેટલું મોટું છે જોઈ લો. બગલો આવી ગયો, કેટલું સરસ દેખાય ચોમાસામાં નહીં. થાક લાગ્યો હજુ તો આપણે કેટલું ફરવાનું છે મસ્ત. જો મને આ ફૂલ બહુ ગમે તો ફરી ગઈ છે હું. બાપરે નિલેશ કેવું બારબી ફૂલ જોઈ લો. મને તોડી આપો ને. આટલું ફૂલ જોઈએ છે તારે? હા તોડી આપો એવું હોય ને મસ્ત બારબી. આગળ જઈએ નહીં ચાલો આગળ જઈએ. આગળ તો બહુ બધા ફૂલો છે. શું કહો છો? અરે બાપ શું જંગલનો હાથી આવે અહીંયા. જંગલનો હાથી તો બાગમાં કઈથી આવ્યો? સરસ ફેન કરી દીધી છે. ફેન કરી લી છે બરાબર. આખો છે જોઈ લો. જો મસ્ત દેખાય ને. નાના છોકરા તો ખુશ થઈ જાય. જો નિલેશ આઈ એમ હિયર. નિલેશ આઈ એમ હિયર. અરે પણ અહીં તો આઈ એમ હિયર ને, પણ આઈ એમ આણંદ લખ્યું છે જોઈ લો. આઈ એમ આણંદ. તો આજે કેટલા વાગી ગયા તમને ખબર છે? જરા વાગી ગયા છે. વાંધો નહીં, આપણે જવું જ છે ને હવે. છે ને કેવું સરસ નહીં પેલું, કેમ કે જેને શાંતિથી વાંચવું હોય એને માટેનું આ લોકેશન. હા તો તમે બહુ શાંતિથી બોલો છો ને, મને ખબર પડે છે. કેવું ફૂલ છે નહીં? હા મને તો એવું લાગ્યું કે સાચું હશે, પણ મને તો એવું અડિયો તાવ ખબર પડી કે આ તો લોખંડનું બનાવેલું છે. એવું નહીં તારા માટે તમને લોખંડ લાગ્યું? અરે એવું તો મને એવું લાગ્યું કે આ ફૂલ શાનું છે ખબર? પેલું ખબર પોચું આવે પેલું. શું પોચું પેલું નહીં આવતું કશું એવું. પોચું અને એવું જો લાઈટો ચાલુ થઈ ગઈ. જો એની આગળ પણ બહુ મસ્ત ફૂલો છે. જો એની નીચે પણ બધા ઊંઘે. અને આપણા કલરના ફૂલો છે. અને વોક કરવાની તો અહીંયા એટલી સરસ મજા આવે ને, કેમ કે ધીમા અવાજે નિલેશ અહીંયા છે ને ગીત વાગે છે. અને ધીમા અવાજે ગીત વાગે છે ને આપણે જોઈએ જૂના ગીતો વાગે છે એમાં તો પાછા નહીં. જૂના ગીતો મજા આવે ઉપરથી, કેમ કે ટાઈમ પાસે બી થઈ જાય અને આપણે વોકિંગ પણ થઈ જાય. હા અને ત્યાં કોમેડી વિડીયો શૂટ કરવાની એટલી બધી મજા આવે ને તેની વાત જ નહીં. મોટો ફુવારો છે નિલેશ નહીં. હા તો કેટલો મોટો આવે, કેટલું અહીં પણ પાણી આવે છે. અહીં સુધી આવે છે ઠાંડા, અહીં સુધી આવે છે. બોલ ખરેખર કેટલું જોરદાર લાગે છે. જોઈ લો. મને તો પહેલું શું લાગ્યું ખબર? વરસાદ આવે એવું લાગ્યું. એટલે આપણા ગુજરાતીઓને છે ને બધું એવું જ લાગે. બાકી જોઈ લો ખાલી કમરમાંથી પાણી પડે છે અને બધું તમને અહીંયા આગળ છોકરાને એન્જોય કરવા માટે મળે. જંગલમાં હરણ આવ્યું જો અહીંથી આવ્યું લાગે. એવું બનાવ્યું છે છોકરાઓ ખુશ થઈ જાય એવું. જો કે જંગલમાં ફૂલ પણ કેટલા સરસ છે બેસવાનું. જોઈ લો સરદાર પટેલની મોટી પ્રતિમા. કઈ જાવ તમે ઉપર? શું લાગે છે? સરસ લાગે મસ્ત. નિલેશ જો ફોટો પાડવાનો. આજે તો ફરીને નિલેશ આપણે બહુ થાકી ગયા.
અને થકા થકા અહીંયા બોકડો આવ્યો છે ત્યાં આગળ બેઠા છે અમે. તો પછી આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ફોલો કરજો, અને ફોલો કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. ઘરે ઘરે જઈએ છે, બહુ મોડું થઈ ગયું આજે, થઈ ગયું છે આજે, એટલે જવું અને અમે પડશે. આખું રાઉન્ડ મારીને 1 કલાક લાગ્યો મેક્સિમમ. હજુ તો ઘરે જઈને જમવાનું બનાવવાનું છે ને હું તો થાકી ગઈ ને હવે તો નિલેશને એવું કહીશ કે તૈયાર લાવી દો. જાણે હવે તો કંઈ વાંધો નહીં. ચલો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં.